हेलो नमस्कार, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9 ગ્રહ શાંતિ, જ્યાં આ શાંતિ જેને મળી જાય તેનો બેડો પાર થઈ જાય અને આ ગ્રહ શાંતિ માટે પૂજા કરાતી હોય છે દેવાધિદેવ મહાદેવની. કયા ઉપાય કરશો તો આપના જીવનની અંદર આ ગ્રહ શાંતિની આપને પ્રાપ્તિ થશે, તેના વિશે આજે આપણે વાત કરીશું અને તેનાથી જ માહિતગાર કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી આકાશભાઈ ભટ્ટ. આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગ્રહ શાંતિનો આ જે સવાલ છે તેને લઈને આપણે તમામ ઉપાયો પણ જાણીશું અને સાથે સાથે આપના જે સવાલ છે તેના જવાબ પણ આપીશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. એસ્ટ્રો 9 કાર્યક્રમની અંદર સૌથી વધારે પ્રશ્ન આખરે ગ્રહના મંડાણ થાય, ગ્રહસ્થિના મંડાણ થાય તેને લઈને આવતા હોય છે, પરંતુ આ ગ્રહસ્થિના મંડાણ થયા બાદ આખરે ગૃહ શાંતિ રહે તે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને તેને લઈને પણ આખરે વિવિધ ઉપાયો થતા હોય છે. આકાશભાઈ, આ જ પ્રશ્નને લઈને જોઈએ, ગ્રહ શાંતિ દરેકના જીવનમાં બની રહે તે માટે આખરે ઉપાયો કેટલા મહત્વપૂર્ણ બની રહેતા હોય છે? બિલકુલ. હવે સૌથી પહેલાં તો એવું કહેવાય કે દેવોના દેવ એટલે મહાદેવ, એનાથી મોટું કોઈ નથી. અને ઘણી બધી વખત એવું પણ થઈ શકે કે ખાલી ને ખાલી મહાદેવજીની ઉપાસના ભક્તિ કરવાથી કે એમના ઉપર જળ ચડાવવાથી પણ ઘણા બધા આપણે સમસ્યાનું સમાધાન લાવી શકતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે કે કોઈનો ચંદ્ર ડિસ્ટર્બ છે કુંડલીની અંદર અને ચંદ્રને સ્ટ્રોંગ કરવો છે, તો મહાદેવજી ઉપર દૂધનો અભિષેક કરે તો પણ ચંદ્ર બહુ સરસ પ્રભાવિત થતો હોય છે. જેમ કે શુક્રને આપણે ડિસ્ટર્બ છે કુંડલીની અંદર કે અથવા શુક્ર મહારાજ સારા ફળ નથી આપી રહ્યા, તો જેમ કે શેરડીના રસથી મહાદેવજી ઉપર તમે અભિષેક કરો તો એનાથી પણ આપણું શુક્ર બહુ મજબૂત થાય છે. એવી રીતે 9 ગ્રહોનું આપણા શાસ્ત્રની અંદર પ્રાધાન્ય બતાવેલું છે કે આવા પ્રકારના અભિષેક કરવાથી આવા ગ્રહોની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો આજે આપણે જાણીએ કે કુંડલીની અંદર આપના માટે કઈ સમસ્યાનું કયું સમાધાન કેવી રીતે આપણે લાવી શકીએ એમ છે અને મહાદેવજીની ભક્તિ ઉપાસનાથી કેવી રીતે આપણને સફળતા મળી શકે તેમ છે. બિલકુલ. ચાલો આપણે હવે તમામ દર્શકો જે જોડાયા છે તેમની સાથે વાત કરીએ, તેમના સવાલોના આપીએ જવાબ. સૌપ્રથમ રાજકોટથી હંસાબેન જોડાયા છે. હંસાબેન, જણાવો કોના વિશે સવાલ છે? મારે મારા દીકરા માટે પૂછવું છે, લગ્ન માટે. ઓકે, દીકરાની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરાનું નામ છે નિખિલ અને એની જન્મ તારીખ છે 28/9/98. 28/9/1998. ઓકે, જન્મ સમય શું છે? 28/9/98. ઓકે, જન્મ સમય? જન્મ સમય છે સોમવાર સવારે 9:30 વાગે, 9:30. 9:30. અને જન્મસ્થાન કયું છે નિખિલભાઈનું? જન્મસ્થાન રાજકોટ. ઓકે, તો નિખિલભાઈના ઉંમર કેટલી થઈ? 28 વર્ષ થઈ ગયા ને? હા, 28 વર્ષ પૂરું થાય. 9મા નોરતે જન્મ છે, આવતા 7 મહિને. હા. અચ્છા, તો હવે પરણાવવાનો છે? હા, પરણાવવાનો છે. અને એકવાર મેં પૂછેલું છે આકાશભાઈને, જેને મંત્ર આપ્યો તો પત્ની મનોરમા, તો એ મંત્ર એને પૂરો કર્યો છે. તે પછી અમારે 3 માગા એવા છે, પણ એના માગામાં શું થયું છે કે 2 છોકરી, એક છોકરીને મગજમાં જરાક ફેર હતો, એક છોકરીને ખોટકા પણ હતી અને ત્રીજી છોકરી હતી ને એને સંતાન યોગ નહોતો, સંતાન નહોતું થાય, મતલબ એના રિપોર્ટ જ એવા હતા. એટલે આ હિસાબે પાછું પૂછવું પડ્યું કે આમાં શું છે એવું ગ્રહમાં કે આવું કેમ બન્યું. કુંડળી મેળવીને આપ જોઈ રહ્યા છો ને? હા હા. ઓકે, ચાલો આપણે જોઈએ કે નિખિલભાઈ અને સામેવાળાના પાત્રની પણ યોગ્ય કુંડલીવાળું વ્યવસ્થિત મળી રહે એ માટે આખરે શું થઈ શકે? નિખિલભાઈને લઈને શું લાગે છે આકાશભાઈ? બિલકુલ, જણાવી દઈએ. હવે એક તો સૌથી પહેલાં મંત્રમાં તાકાત છે. આપણે બધા જ સૌ જાણીએ છીએ કે કોઈ વ્યક્તિની અંદર જે તાકાત નથી ને એ તાકાત મંત્રની અંદર રહેલી છે અને મંત્રના જપ કરવાથી ભગવાનની કૃપા થતી જ હોય છે. અને આજે આપણને ક્યાંક ને ક્યાંક બહુ સરસ રીતે આપણને જોવા પણ મળ્યું. અને બીજું કે આનો આ જે મંત્ર હજી કન્ટિન્યુ રાખવા માટે જ હું સજેશન આપીશ, કેમ કે હજી ક્યાંક ને ક્યાંક આપણું પુણ્યબળ ઓછું પડતું હોય એવું બની શકે. અને મિનિમમ રોજના 756 વખત આ મંત્ર જાપ કરો અને 6 મહિના સુધી કોન્સ્ટન્ટ કરો એટલે 1.25 લાખ જપ કમ્પ્લીટ થાય દશાંશ સાથે. અને એ પછી ભગવાનની કૃપા થતી હોય છે અને ફળ મળવાના ચાન્સીસ વધી જતા હોય છે. અત્યારે 2026ની અંદર એમના માટે પાત્ર પસંદ કરવા માટેનો ઉત્તમ સમય છે અને હજી રાહ જુઓ, કદાચ 10મા મહિના પછી પણ એમના માટે યોગ બહુ જ સરસ પ્રબળિક આવી રહ્યા છે અને ભગવાનની દયા થશે અને પાત્ર પસંદ પણ થશે. અને 2027ની અંદર એમના માટે લગ્નના યોગ બની રહ્યા છે. જરાય ઉતાવળ કે ચિંતા કરવાની જરૂર નથી. શાંતિથી જોઈએ, જન્માક્ષર મેચ કરવાના અને પછી જો કદાચ આપણને સારું પાત્ર લાગે છે, ગુણાંક પણ બહુ જ સરસ મળે છે, પછી જ આપણે આગળ વધીશું. જરાય ચિંતા ના કરતા, આપણે ધીરજની જરૂર છે, બાકી કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચલો. અમરેલીથી જાસવંતીબેન જોડાઈ ચૂક્યા છે. જે જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા દીકરી વિશે પૂછવાનું છે. જન્મ તારીખ જણાવો. 9/7/2005. 9/7/2005. અને જન્મ સમય શું છે દીકરીનો?
જન્મ સમય છે સવારે 10:10. ઓકે, અને જન્મસ્થાન? જન્મસ્થાન વડિયા, અમરેલીનું. વડિયા. ઓકે, અમરેલીનું વડિયા ગામ. હા, વડિયા ગામ. હા, તો શું સવાલ છે દીકરીને લઈને? દીકરીને લઈને સવાલ છે કે ઈ અત્યારે હોમિયોપેથિક ડોક્ટરનું ભણે છે. હાજી. અને 1 વર્ષ પૂરું થયું ને તો અત્યારે એને 2 વિષયમાં કેટી એવી છે, તો પોતે એટલી કન્ફ્યુઝ થઈ ગઈ છે કે હવે મારે બીજી વાર આમાં જાવું કે બીજો કોઈ માર્ગ લેવો કે એને ભણાવવું કે શું કરવું. એના નસીબમાં જોબ છે અને એનો લગ્નનો યોગ ક્યારે છે, એ 2 પ્રશ્ન આપણે પૂછવાના છે. ઓકે, એટીકેટીથી આટલું નિરાશ થોડું થવાય. આપણે તો પરીક્ષા જીવનની થોડી છે, આ તો ખાલી હોમિયોપેથીની છે. પોતે કન્ફ્યુઝ થઈ ગઈ છે કે જાવ કે ન જાવ એમ. એટલે આપણે જાણી લઈએ કે ગ્રહો શું કહે છે, કે બીજી લાઈનમાં જાવું કે શું કરવું એમ. આકાશભાઈ તો જ્યોતિષની દ્રષ્ટિએ જરૂર સારી સલાહ આપશે અને માર્ગદર્શન પણ આપશે, પણ સૌથી પહેલા છે ને પેરેન્ટિંગ, એટલે મા બાપે પણ ચોક્કસપણે કાઉન્સેલિંગ આપણા દીકરા દીકરીઓને કરવું જોઈએ. તમે સમજાવો છો કે નહીં એમને? હા, અમે સમજાવીએ છીએ કે તું જા, પાછી મહેનત કર એમ. હા, કારણ કે મા બાપનું જે સમજાવવાનું છે ને એ બહુ જલ્દી અસર કરે, દવા દુવા કરતા વધુ અસર કરે. હા, બરાબર. અને આજના સમાજમાં તો મા બાપે સૌથી વધુ આપણા દીકરા દીકરીઓને આવી સલાહ આપવી જ જોઈએ, એની હિંમત બનવી જોઈએ. તો ચોક્કસપણે આપે કર્યું જ હશે. અને હવે આપણે આકાશભાઈ પાસેથી જાણીએ કે જે નિરાશા જીવનમાં આવી છે, એમના ફિલ્ડને લઈને એમનું ભવિષ્ય કેવું છે અને એમાં એમને કેટલી મહેનત કરવા, શું ઉપાય કરવાથી ફાયદો થશે અને લગ્ન યોગ શું છે. ઠીક છે? હા, ઠીક. હાજી, બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં કુંડલીની અંદર હું જોઈ રહ્યો છું તો દીકરીને 100% થોડેક આ એટીકેટી આવવાના ચાન્સીસ બની શકે છે, કેમ કે ગ્રહો એમના થોડાક વીક ચાલી રહ્યા છે. પણ જરા ચિંતા કરવાની જરૂર નથી. આ એટીકેટીમાંથી આપણે સોલ્યુશન આવી શકે તેમ છે. 5 ડિસેમ્બર 2026 પછી એમના માટે બહુ સારા યોગ પ્રબળ થાય છે. એટીકેટી સોલ્વ થઈ જશે અને એના માટે આપણે આપણી મહેનત તો 100% કરવાની જ છે. અને ક્યાંક ને ક્યાંક મેં જોયું ત્યાં સુધી એવું પણ બતાવે છે કે બેનને જરાક થોડુંક ઓવર થિંકિંગ પણ થઈ રહ્યું છે. તો ખાસ કરીને એના માટે પણ 100% પોતે પ્રેક્ટિકલ બની અને નેગેટિવ વિચારો કરવાનું બંધ કરી નાખે, પોઝિટિવ વાઇબ્સ આપવાના, એમને જે રીતે એને પોઝિટિવ એનર્જી આપણે આપી શકતા હોય 100% આપવાનો પ્રયત્ન કરીએ. પણ ખાસ એક ધાર્મિક આધ્યાત્મિક રીતે શું ઉપાય કરવા જોઈએ એ આપને જણાવી દઈએ છે. એક તો શક્ય હોય તો સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાનું ચાલુ કરાવડાવો. રવિવારના દિવસે જો શક્ય હોય તો બ્રહ્મભોજન કરાવડાવો અથવા ચણાના લોટમાંથી બનતી વાનગીઓનું દાનપૂન કરી શકાય છે. 2nd નંબર ઉપર જો શક્ય હોય તો મહાદેવજીનું જો મંદિર આસપાસ હોય તો તાંબાના લોટામાં જળ ભરી એની અંદર સહેજ હળદર પધરાવી અને જો મહાદેવજી ઉપર અભિષેક કરવામાં આવશે તો એનાથી એમને બહુ સરસ ફાયદો થાય એમ છે. બીજું, લગ્નના યોગ 2027ની અંદર સરસ મજાના મળી રહ્યા છે. એના માટે પણ હું સરસ મજાનો એક મંત્ર બોલી રહ્યો છું. એ મંત્ર ખાસ નોંધી લેજો. એ મંત્રના જપ 5 ડિસેમ્બર 2026 પછી શરૂ કરવાના છે અને પછી જ એમના માટે સરસ મજાના મેરેજના યોગ બનશે. તો એ મંત્ર ખાસ નોંધી લેજો. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના નિત્ય જપ કરશે તો એનાથી ભગવત કૃપા થશે. સારું ઘર, સારો વર મળવાના ચાન્સીસ બનશે. મહારાષ્ટ્રથી શાંતિલાલજી જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારો સવાલ છે કે હું સનાતનનો પ્રચાર કરું, સનાતન ધર્મનો, મુસ્લિમ સમાજમાં, બૌદ્ધિસ્ટ સમાજમાં, ઈસાઈ સમાજમાં, કે ભાઈ અમારા સનાતનમાં ભાઈ ભાઈમાં ઝઘડો થતો નથી, બેન બેટીઓ મર્યાદામાં રહીએ અને અમે કોઈ ચોરી કરતા નથી. પણ એ સામેથી પાછું જવાબ આપે કે તમે તો લૂંટાડા છો, તમારી છોકરીઓ વેશ્યાવર્તીનો ધંધો કરે, પછી તમારા મંદિરોમાં ચોરી કરે, ભાઈ ભાઈ જગા જમીન માટે એકબીજાનું મર્ડર કરી નાખે. તમે કહો કે શાંતિલાલજી આવું બધું તો સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ તો રહેવાના, પણ તમારો સવાલ શેના વિશે છે? કેવી રીતે સમજાવું? એ તો ઠીક છે, પણ આપણે તો કુંડલી પ્રમાણે શેનું જોવાનું છે એ તો કહો. આજ મારી કુંડલીમાં આ સનાતનનો પ્રચાર કેવી રીતે કરવાનો? તમારી જન્મ તારીખ જણાવી દો શાંતિલાલ પહેલા. વ્યાખ્યા બીજાને કહું તો એના ઉપર એનો પ્રભાવ થાય. એ કુંડલીમાં મારા જોગ છે કે નહીં? ઠીક છે, તમારી જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 1969, 10 જુલાઈ સાંજના 6:15 વાગે. 10 જુલાઈ 1969. હા, સાંજના 6:15 વાગે. સાંજે 6:15 વાગે, 6:15. હા. અને જન્મ સ્થાન કેવું છે શાંતિલાલજી આપનું? મારું જન્મ સ્થાન છે જામનગર જિલ્લો સિક્કા ગામ. સિક્કા ગામ, આપણે સિમેન્ટ ફેક્ટરી વાળું. હા, ડીસીસી સિક્કા સિમેન્ટ. સરસ સરસ, જોરદાર. આપે બહુ સનાતનનું ખૂબ સારું કામ કરી રહ્યા છો શાંતિલાલજી. આમ શું છે, કુંડલીમાં આપણા બધા કર્મો તો લખેલા હોય, એમાં શું કરી શકાય એ તો ચોક્કસપણે જાણી શકાય. તમે સનાતનનું ખૂબ સારું કામ કરી રહ્યા છો. નિરાશ થવાની જરૂર નથી. કોઈ પણ પરીક્ષા હોય કે કોઈ પણ કામ હોય તેમાં આવા અંતરાય તો આવવાના. આવા અંતરાયોનો સામનો કરવો જોઈએ અને કુંડળી જોઈને આપને કેવી રીતે બળ મળશે આપના કામ માટે એ હવે આકાશભાઈ જણાવશે. ઠીક છે?
બિલકુલ બિલકુલ જણાવી દઈએ. હવે એક તો આપની કુંડલીની અંદર મને બહુ જ ખૂબ આનંદ થયો. આપની જે આ વાત સાંભળીને પણ મને બહુ જ આનંદ થયો અને હું 100% આપને એપ્રિશિએટ કરીશ કે આપણે સનાતન ધર્મ માટે તમે એફર્ટ્સ લગાડી રહ્યા છો. પણ હવે એની અંદર સૌથી પહેલાં આપણું પોતાનું પુણ્યબળ સ્ટ્રોંગ કરવું જરૂરી છે. એના માટે આપણે શું કરવાનું એ આપને સમજાવી દઉં છું કે આપણા માટે વાક સિદ્ધિ હોવી આપણા માટે જરૂરી છે. કોઈને પણ કન્વિન્સ કરવાનો પાવર આપણી અંદર હોવો જરૂરી છે. કોઈની પાસે આપણે તર્ક કરીએ તો એ તર્ક પણ આપણો સાચો હોવો જોઈએ અને તર્કના સાચમ સાચા અને સારામાં સારા ઉદાહરણો પણ આપણે આપી શકતા હોવા જોઈએ. તો એના માટે સરસ મજાનો ઉપાય બતાવું છું. રોજ સવારે ઉઠો એટલે જો કોઈ શુગરનો પ્રોબ્લેમ નથી તો અડધી ચમચી અથવા 2-4 ટીપા જેટલું મધ મોંમાં રાખી અને ઓમ વદ વદ વાક્વાદિન્યાય નમઃ આ મંત્રના મિનિમમ 51 વખત 101 વખત મંત્ર જાપ કરવાના. લાળ રસથી મોઢું ભરાઈ જાય એટલે ઘૂંટડો ઉતારતા ઉતારતા પણ આ જ મંત્રના સતત જપ કરવાના. એનાથી આપણે કન્વિન્સ કરવાનો પાવર આપણી અંદર વધી જશે. સેકન્ડ નંબર ઉપર કે તમને યોગ્ય સમય યોગ્ય માર્ગદર્શન અથવા યોગ્ય સમય યોગ્ય બુદ્ધિ સુજાડવાનું કામ બુધ મહારાજ કરશે. આનાથી આપણને સરસ મજાનો ફાયદો થશે. સાથે બીજો ઉપાય પણ આપણે જણાવી દઈએ છીએ કે બુધવારના દિવસે જો શક્ય હોય તો બુધ મહારાજના મંત્ર કરવાના છે, જપ કરવાના. અને એ પણ જો શક્ય હોય તો 756 વાર તો મિનિમમ કરજો રોજ. અને ન થઈ શકે તો 100, 200, 500 જેટલી વખત થઈ શકે એટલું કરવાનો પ્રયત્ન કરવાનો છે. મંત્ર પણ ખાસ લખી લેજો. પ્રિયં ગોકલિકાશ્યામમ રૂપેણ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. આ મંત્રના પણ જો જપ કરશો તો એનાથી પણ બુધ મહારાજ આપણા સરસ મજાના સ્ટ્રોંગ થઈ જશે અને એનાથી યોગ્ય સમય યોગ્ય બુદ્ધિ સુજાડવી, યોગ્ય વાણી કેવી રીતે વાપરવી એ બધાની સૂઝબૂઝ આપણને સુજાડવાનો પ્રયત્ન કરશે. ભગવાન આપની સાથે છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી કે ક્યારે પીછેહટ કરવાની પણ જરૂર નથી. ચલો, અમરેલીથી ધર્મેશભાઈ જોડાઈ ચૂક્યા છે. ધર્મેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા માટે છે કુંડળી મેળાપક કરાવવાનું છે. અચ્છા, આપના માટે? હા. કુંડલી મેળાપક નહીં, મેળાપક તો નહીં થઈ શકે પણ આપની ઇન્ડિવિજ્યુઅલ કુંડલી વિશે આપણે ચોક્કસપણે કરી શકશું. કારણ કે 2 કુંડલીને અહીંયા આપણે કરી શકીએ એવી તો નહીં થાય. આપના લગ્ન યોગ વિશે જાણવું હોય તો આપની જન્મ તારીખ જણાવો. કુંડળી મેળાપક જ કરવાનું હતું. ઓકે, કુંડલી મેળાપક આપણે પોસિબલ નહીં થઈ શકે પણ આપણો લગ્ન યોગ અત્યારે કેવો છે અને કેવું રહેશે આપણું લગ્ન જીવન એના વિશે જાણવું હોય તો આપની જન્મ તારીખ જણાવી શકો છો. ઠીક છે, ચલો. જામનગરથી સુરેશભાઈ જોડાઈ ચૂક્યા છે. સુરેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? નમસ્કાર. હાજી, નમસ્કાર. મારા વિશે સવાલ છે. મારી જન્મ તારીખ છે 28/1/82. 28/1/1982. જન્મ સમય 7:30 થી 8 વચ્ચે જન્મ થયો. મારે ગ્રહોની સ્થિતિ જાણવી છે. બિલકુલ. જન્મ સ્થાન કયું છે આપનું સુરેશભાઈ? જસાપર. જસાપર? હા. ઠીક છે, જામનગરનું જસાપર. ઠીક છે. હવે જણાવો આપની જે ગ્રહ દશા જાણી છે અત્યારે કંઈ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે જીવનમાં? હા, બસ જ્યોતિષો પ્રમાણે શનિની 7:30 ચાલે છે. હા, એની અસર કંઈ વર્તાય છે આપને સારી નરસી? હાજી. એટલે કંઈ સારું નરસું લાગી રહ્યું છે અત્યારે જીવનમાં શનિની પનોતીમાં? શું તકલીફ આવે છે? થોડું દિક્કત રહે છે. અચ્છા, તકલીફ શું આવે છે મેઇનલી? બીજું તો અત્યારે કાંઈ નહીં, તો પેટનું તકલીફ રહેશે, એસિડિટીની. અચ્છા. અને ગ્રહોની સ્થિતિ જાણવી છે કે આગળ શું ભવિષ્ય રહેશે. હા, આ તો હું તમારી સ્થિતિ જાણીને છે ને ગ્રહોની સ્થિતિ થોડી વિશે આપણને ખબર પડે કે શું જોવાનું છે. એટલે તમારી તો તબિયત વિશે આપણે જાણીએ, બરાબર? અને હાલ તમને આ શારીરિક સમસ્યા છે, બીજી કોઈ સમસ્યા છે? ના, બીજી તો કોઈ સમસ્યા નથી. બસ તો આપણું જે. ઠીક છે, સારું. ચાલો, આપની હેલ્થ આવી કેમ છે અને એને શું ઉપાય થઈ શકે એ આકાશભાઈ જણાવશે. બિલકુલ જણાવી દઈએ. હવે આ જે પેટની સમસ્યા છે એ કોઈ મોટી ગંભીર સમસ્યા મને કુંડલીની દ્રષ્ટિએ નથી દેખાઈ રહી કે એવો કોઈ મોટો રોગ થાય કે એવી કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. હા, કદાચ ચિંતા આનો આ જ પેટનો દુખાવો 100% 5 ડિસેમ્બર 2026 પછી રાહુની મુવમેન્ટ જ્યારે ચેન્જ થાય એ ટાઈમે કદાચ કોઈ પણ પેટનો દુખાવો છે તો એને માથે નહીં મારી મૂકવાનું કે એને ઇગ્નોર નહીં કરવાનું. ત્યારે 100% સારા ડૉક્ટરની સલાહ સૂચન લઈને આગળ વધવું જોઈએ. બીજા નંબર ઉપર કે શનિ મહારાજની જે આપની કુંડલીની અંદર 7.5 ચાલી રહી છે, 8મા ભાવની અંદર અત્યારે શનિ મહારાજ છે. તો જનરલી એવું થતું હોય છે કે તમારા જેવા કુંડલીવાળાની 7.5 ચાલતી હોય તો આ સમય દરમિયાન આપણને ફાઇનાન્શિયલી કદાચ જેટલી મસ્ત સાયકલ ચાલવી જોઈએ એ કદાચ ના ચાલે એવું બની શકે અને કદાચ આપણા લાઈફની અંદર કદાચ નાનો મોટો સ્ટ્રગલ આવી શકે. પણ આ બધું જ જૂન 2027ની અંદર પરિવર્તન યોગ સરસ મજાનો બતાવી રહ્યા છે. તો આપણા જીવનની અંદર આપણે કંઈક નવું કરવું છે, સાહસ કરવું છે કે અથવા કદાચ કંઈક મકાન, દુકાન, પ્રોપર્ટી રિલેટેડ કંઈ નાના મોટા ચેન્જીસ કરવા છે અથવા
કદાચ જેમ કે માન લો કે દીકરા દીકરીના સગાઈ લગ્ન જેવા કોઈ પણ પ્રકારના સારા પ્રસંગો કરવા છે તો આ બધાની અંદર સફળતા જૂન 2027માં શનિ મહારાજની મુવમેન્ટ જ્યારે ચેન્જ થશે એ પછી બહુ જ સરસ ઉત્તમ યોગ બતાવે છે. આ સમય દરમિયાન શક્ય હોય તો શનિ મહારાજની ભક્તિ કરીએ, કેમ કે આપણા માટે છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. આ પછી સરસ મજાનું શનિ મહારાજ જતી વખતે સારું ફળ આપીને જાય એના માટે જો શક્ય હોય તો દરરોજે દરરોજ શનિ મહારાજના મંત્ર જાપ કરવા. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાકરજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. રોજના 756 વખત જો આ મંત્ર જાપ કરવામાં આવશે તો શનિ ભગવાનની કૃપા થશે અને આપણા માટે શનિની દશા છે એ ખૂબ સારી ફળદાયી બનીને જઈ શકે તેમ છે. ચલો નેક્સ્ટ લકી કોલર અમદાવાદથી કેવલભાઈ જોડાઈ ચૂક્યા છે. કેવલભાઈ જણાવો કોના વિશે સવાલ છે? હાજી, જન્મ તારીખ જણાવો. 19/1/89. 19/1/1989. જન્મ સમય શું છે? સવારના 7:40. ઓકે, જન્મ સ્થાન? અમદાવાદ. ઠીક છે, જણાવો કેવલભાઈ શું સવાલ છે? હા, મેરેજ મારા બાકી છે એટલે મેરેજ વિશે પૂછવું હતું. ઓકે, જોવાનું ચાલુ છે. અને શું ઉપાયથી એનાથી ફેર પડે? ઓકે, આ પહેલા કુંડલી બતાવી છે આપે કેવલભાઈ? ના, નથી બતાવી. પહેલી જ વાર? પહેલી જ વાર. તો આ મોડું થઈ ગયું એવું લાગે જ તમને હવે લગ્નમાં? હા. અચ્છા, મમ્મી પપ્પા ગોતી રહ્યા છે કે નહીં? ના, ગોતી રહ્યા છે પણ અટકી જાય છે, એવું થાય છે, વાત આગળ વધતી નથી. તો તમે તમારી રીતે ના શોધ્યું? બ્રેકઅપ થયેલું છે? બ્રેકઅપ થયેલું છે પહેલા? ના ના, એવું કંઈ નહીં. ઓકે, અચ્છા, ઠીક છે. ચલો, તો મમ્મી પપ્પા કે ત્યાં જ પરણી જવું છે ને કેવલભાઈ? હા. ઠીક છે, સારું. ચલો, તમે બહુ સીધા સાદા લાગો છો, બોલવામાં પણ કેટલા શરમાવ છો. ઠીક છે, ચાલો લગ્ન માટે આપણે યોગ જોઈ લઈએ. કુંડલીની અંદર લગ્નને લઈને શું થશે કે ઉપાય પણ જણાવીએ. ઠીક છે, બિલકુલ જણાવી દઈએ. હવે જનરલી મેં આવા કુંડલીવાળાને જોયેલા છે કે એક તો ખરેખર મેરેજ રિલેટેડ પ્રોબ્લેમ થતા હોય છે, તો ખરેખર આવા સીધા છોકરાઓને જ પ્રોબ્લેમ થતા હોય છે, બાકી તો વાંધો આવતો નથી. અને આવા પાત્ર સાથે ઘણી વખત એવું પણ બનતું હોય કે મનગમતું પાત્ર હોય એમની સાથે ક્યારેય ડિસ્કસ બી ના કરી શકે કે ભાઈ મને આ પાત્ર ગમે છે વગેરે વગેરે, ક્યારેક એ પહેલ જ નથી કરી શકતા. ઘણી વખત આવું પણ બનતું હોય છે. અને રિલેશનની અંદર ઘણી વખત બહુ લાગણીશીલ હોવાના કારણે પોતાનો યુઝ થઈ જાય પણ સામે કોઈ લાભ ના લઈ શકે, આવું પણ થતું હોય છે. હવે આપના માટે બહુ સારી પત્ની આપણને પ્રાપ્ત થાય એવું છે, પણ કુંડલીની અંદર મંગળ છે, પણ હળવો મંગળ છે. બહુ મેજર મોટા કોઈ પ્રોબ્લેમ થાય ને ડિવોર્સ થાય કે બે પત્નીના યોગ ઊભા થાય તેવો મંગળ નથી, પણ છતાંય આપના નજીકના કોઈક આપણને શ્રદ્ધા હોય તેવા બ્રાહ્મણ પાસે જો આનું નિવારણ કરાયેલું હોય તો જરાય ચિંતા કરવાની જરૂર નથી થયું તો કરાવી લેવાનું. બીજું કે આપના માટે બહુ જ સરસ મજાનો એક મંત્ર આપું છું. આપ જેટલા ખરેખર આપ પોતે વ્યવસ્થિત છો એટલી જ વ્યવસ્થિત આપણને પત્ની પ્રાપ્ત થાય એના માટેનો એક મંત્ર છે, ખાસ કરીને નોંધી લેજો. અને મંત્ર ખૂબ ફળદાયી છે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવમ. આ મંત્રના સતત રોજના 756 વખત જો જપ કરવામાં આવશે તો 2027માં આપણે મેરેજની તૈયારી કરવી પડશે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ લકી કોલર અમદાવાદથી ભીખાભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે સવાલ છે? હા, ભીખાભાઈ બોલું. હાજી, બોલો બોલો, કોના વિશે સવાલ છે? મારા બાબાના માટે, લગ્નના માટે. અચ્છા, ભીખાભાઈ જણાવો, આપની જન્મ તારીખ જણાવી દો. 20/9/1981. 20/9/1981. અને જન્મ સમય? જન્મ સમય 2:30. બપોરે કે રાત્રે? બપોરે. અને જન્મ સ્થાન કયું છે ભીખાભાઈ આપનું? મૂળ અમદાવાદ. અમદાવાદ. તો ભીખાભાઈ આટલી બધી રાહ કેમ જોઈ? 45 વર્ષ થઈ ગયા. હા. એટલે કઈ કામ ધંધામાં બધું ધ્યાન દીધું કે લગ્નમાં ધ્યાન દીધું જ નહીં? ધ્યાન તો બહુ દીધું ભાઈ. તો નો મેળ. બધે ફોને બહુ કર્યા હતા, બધે જોયું બહુ. તો હું વાંધો શું આવે? સામેવાળાને વાંધો આવે તમને નથી ગમતું? બધું કર્યું એમ પણ બધું વાર લાગે છે. અચ્છા, સામેવાળાને વાંધો આવે છે કે તમને વાંધો પડે છે કે આવું જ જોઈએ એમ? કોઈ તો જમીનની વાતો કરે કે જમીન છે. અચ્છા, જમીન જાજી હોય તો આપીએ દીકરી એવું કહે છે? હે, જમીન જાજી હોય તો જ આપીએ એવું કહે છે સામેવાળા? આપણે તો ગમે તે ના થાય ચાલે, અમુક તો પટેલ છીએ બરાબર. હા, તો કઈ ઉપાય કર્યા આની પહેલા? કઈ કુંડલી બતાવી કે પહેલી વાર બતાવી રહ્યા છો? આ કુંડલી પહેલી વાર બતાવી રહ્યા છો? આ કુંડલી પહેલી વાર બતાવો છો કે આની પહેલા બતાવી કોઈને? પહેલી વાર જન્મક્ષેત્ર મહારાજને ઘણા બતાયા. અચ્છા અચ્છા, કઈ ઉપાય નો કીધા? હા, ઉપાય કીધા કોઈએ? હા. સારું, અમે ઉપાય કહીશું એ કરશો ને પછી? હા, બોલો બોલો.
ઠીક છે, હાલો આકાશભાઈ બોલી દો જલ્દી, બહુ વાર થઈ ગઈ છે અમને લગ્નને અને મેળ નથી પડતો. મેળ પડી જાય એના માટે શું કરશું? બિલકુલ બિલકુલ મેળ આપણે પાડી જ દેવો છે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. કદાચ આપણે ગોતી ખોટી દિશામાં રહ્યા હોઈએ એવું પણ બને. ઘણી વખત આપણા જેવા કુંડલીવાળાને મેં મેજોરિટી એવું જોયેલું છે કે ક્યાંક ને ક્યાંક સમાજ બહાર આપણે પ્રયત્ન કરવો પડતો હોય છે અને અમુક બાંધછોડ કરવી પડતી હોય છે કે એવી સમાજની કોઈ પણ વર્ણની. આમ તો આપણે ખરેખર એવું જોવું જોઈએ કે ભાઈ સારી દીકરી હોવી જોઈએ, એનાથી મતલબ રાખવો જોઈએ. કયા કુળમાં જન્મ થયો છે એ અમુક વખતે નહીં, પણ એના સારા સંસ્કાર હોવા તે ખૂબ જરૂરી હોય છે. અને ક્યારે પણ આપણે 100% આપણે પ્રયાસ એવા કરવા પડશે કે કદાચ સમાજ બહાર આપણે ગોતવાનો પ્રયત્ન કરવો પડશે. અને ખાસ આપના માટે પણ એક બહુ જ સરસ મજાનો મંત્ર જણાવું છું. આ મંત્રના જો નિત્ય જપ કરવામાં આવશે તો એનાથી ફાયદો થશે. મંત્ર ખાસ નોંધી લેજો. હેમકુંદ ઋણાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્ય. અને નિત્ય શિવ મંદિરમાં જઈ અને શેરડીનો રસ અર્પણ કરજો અને શેરડીનો રસનો અભિષેક મહાદેવજી ઉપર કરાવડાવજો. અને ખાસ કરીને રુદ્રાભિષેક દર અમાસના દિવસે રુદ્રાભિષેક કરાવી અને શિવજીને પ્રાર્થના કરો. ભગવાન શિવની કૃપાથી આપણને સરસ મજાની પત્ની પ્રાપ્ત થાય તેવા યોગ બનશે. ચલો, સોમનાથથી પ્રતીક્ષાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા ભાઈ વિશે સવાલ છે. અચ્છા, ભાઈ વિશે સવાલ છે. ભાઈની જન્મ તારીખ જણાવો. 25/9/2000. 25/9/2000 અને જન્મ સમય? સવારે 6 વાગે. સવારે 6 વાગે. અને જન્મસ્થાન કયું છે ભાઈનું? કોડીનાર. કોડીનાર. ઓકે, ઠીક છે. જણાવો શું સવાલ છે ભાઈનો? એનો ભાગીદારીમાં બિઝનેસ શરૂ કર્યો છે. હમણાં ફાર્મા કંપનીમાં જોબ છોડીને નવો ભાગીદારીમાં જે ધંધો નાખ્યો છે તેના વિશે જાણવું છે. અને તેના લગ્ન જીવનમાં તેના ક્યારે મેરેજ થશે અને સગાઈને મેં વાતો તો કરીએ છીએ પણ અટકી જાય છે. તો તમે લગભગ પહેલા પૂછ્યું હતું કે નહીં તમારા ભાઈ વિશે? ના, પહેલી જ વાર પૂછી રહ્યા છો? હા. ભાગીદારીને કેટલો ટાઈમ થયો? 6 મહિના થયા છે. કેવું સારું ચાલે છે? એ જ જાણવું છે કેવું રહેશે આગળ એને. સારું, એ તો અમે જાણી દઈશું. આ તો હું એમ કહું 6 મહિના થયા કેવો અનુભવ રહ્યો ભાગીદારીનો? હવે એટલી હું કે આપી થોડી બહુ ચર્ચા ન કરે કે સારું ચાલે છે, સારું ચાલે છે કીધા કરે. ઓકે, અને તમે ભાભી ગોતવાનું ચાલુ કર્યું કે નહીં ભાઈ માટે? હા, કરીએ તો છે પણ બહુ એટલો સામેથી રિસ્પોન્સ નથી આવતો એમ. ઠીક છે. ચાલો આપણે બંને રીતે જોઈ લઈએ. કુંડલી ભાઈની આવી ગઈ છે સામે. હવે આ ભાગીદારીનો ધંધો કેવો રહેશે અને આ બેનને ભાભી ક્યારે મળશે? બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો નજીકના સમયમાં જ એમના માટે બહુ જ સરસ મજાના મેરેજ માટેના બહુ જ સરસ ઉત્તમ યોગ ચાલુ થયા છે. પણ એમને કદાચ આ યોગની અંદર એમને પોતાને મેરેજ કરવાની ઈચ્છા છે કે નહીં એના ઉપર બહુ જ આધાર રાખશે. કેમ કે ઘણી વખત આવા પાત્રોનું મેં ખાસ કરીને જોયેલું છે જ્યાં સુધી પોતાનું કરિયર સેટ નથી થતું ત્યાં સુધી લગ્ન કરતા નથી. અને બીજા નંબર ઉપર આમના જેવા કુંડલીની અંદર મેં એવું પણ જોયેલું છે કે ભગવાન તો સારામાં સારું ફળ આપવા તૈયાર જ છે, પણ જ્યાં સુધી મેરેજ નથી કરતા ત્યાં સુધી ભાગ્યોદય થતો નથી. એટલે જરાય તે ચિંતા કર્યા વગર જો કોઈ યોગ્ય મનગમતું પાત્ર મળી જાય એટલે તરત જ બેસી જવાની જરૂર છે. ઉત્તમ યોગ એમના જૂન 2026થી જૂન 2027 સુધી 1 વર્ષ સુધી સરસ મજાનો યોગ ચાલી રહ્યો છે. આ યોગની અંદર ક્યાંક ને ક્યાંક આપણે સરસ મજાની પ્રગતિ કરી શકીએ. લાભસ્થાનની અંદર અત્યારે ગુરુ મહારાજ આવ્યા છે અને ગુરુની કૃપાથી જ ધંધાની અંદર, પાર્ટનરશિપમાં અને પત્નીમાં આ ત્રણેયની અંદર લાભ થાય એવો છે. એટલે આ મંત્ર ખાસ એમને કહેજો કે રોજના 756 વખત જો આ મંત્ર જાપ કરશે તો ભગવત કૃપા થશે. મંત્ર ખાસ નોંધી લો. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્ર જાપ જો નિત્ય કરતા હશે તો ક્યારે પણ પાર્ટનર જોડે મતભેદ કે મનભેદ થવાના યોગ ઊભા નહીં થાય અને સરસ રીતે આપણો સારામાં સારો ભાગ્યોદય અને વેપારની અંદર ખૂબ પ્રગતિ થાય તેવા યોગ છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમદાવાદથી અમિતભાઈ જોડાઈ ચૂક્યા છે. અમિતભાઈ જણાવો કોના વિશે સવાલ છે? હાજી, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ અમિતભાઈ. હાજી, મારા બાબા માટે પૂછવું હતું. હાજી, જન્મ તારીખ જણાવો બાબાની. બાબાની જન્મ તારીખ છે 20/6/2011. 20/6/2011. જન્મ સમય શું છે? 11:50 સવારે. સવારે 11:50 અને જન્મ સ્થાન? જન્મસ્થાન અમદાવાદ, આપણે સાઈબાગ. ઠીક છે, જણાવો શું સવાલ છે બાબાને લઈને, શું ચિંતા કરો છો? બાબામાં સર એવું છે કે ભણવામાં અત્યારે 10th ક્લાસમાં છે, ભણવામાં ધ્યાન નથી રાખતો. અચ્છા, ધ્યાન રાખે છે, આવડે છે પણ ભૂલી જાય છે અને ગુસ્સો બહુ જ છે સાહેબ એને. ગુસ્સો આવે છે? હા. તમારી ઉપર કરે કે મમ્મી ઉપર કરે ગુસ્સો? બંને ઉપર. અને બાર દોસ્તારો કેવો રહે છે? ત્યાં ગુસ્સો કરે છે કે ત્યાં હળી મળીને રહે છે? ના, બહાર તો રમે છે, રમવામાં તો બહુ જ ધ્યાન છે એનું. અચ્છા, તો આમ તમે વધારે ટોંકો છો કે મમ્મી વધારે ટોંકે છે?
ના, એને કીધેલું છે મમ્મીને કે હું ખખડાવું ને ત્યારે તારે એને બોલાવવાનો, અને હું જયારે પેલું કરું ત્યારે તેને બંને બાજુ મતલબ પ્લસ માઇનસ રાખવું પડે. ઓકે, બે વારા ફરતી વારા ખકડાવો છે એમ ને? ઠીક છે. ઘણી વાર શું છે કે ઘરનું માહોલમાં પણ અમે એટલે પ્રશ્ન પૂછીએ છીએ કારણ કે આજના સમયમાં પેરેન્ટિંગ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘરની અંદર જે વસ્તુ મળે છે અને જો બાળકને ત્યાંથી મળી જતું હોય તો એ બહાર નથી શોધતો, પણ જો ઘરે કંઈક પ્રોબ્લેમ થાય તો પછી બાળક બહાર વધુ ધ્યાન દે, અને બહાર જો કંઈ પ્રોબ્લેમ થાય તો ઘરેના લોકો સંભાળી લેવા જોઈએ. પણ હજી 10મામાં છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ષ છે, આપની ચિંતા પણ સ્વાભાવિક છે. અને આપણે સાયકોલોજીકલ દ્રષ્ટિએ પણ તો જોઈશું, પણ શાસ્ત્રોની દ્રષ્ટિએ પણ ચોક્કસપણે જોઈએ તો આખરે નિવારણ આવે. બરાબર ને આકાશભાઈ? શું કહેશો? બિલકુલ, 100%. હવે છોકરાનો છે ને બહુ જ બુદ્ધિશાળી છે, ખરેખર હોશિયાર છે, એક્ટિવ છે, પણ આને ખરેખર છે ને કેવું છે, પ્રોપર એટમોસ્ફિયર આપવું જરૂરી છે. અને આધ્યાત્મિક રીતે આપણે કેવી રીતે આપીએ એ ખાસ જાણીએ. એક તો બુધવારના દિવસે જો શક્ય હોય તો એમના હાથે મગનું દાન કરાવડાવો, લીલા નાળિયેરનો અભિષેક મહાદેવજી ઉપર કરાવડાવવામાં આવશે, અને રોજે રોજ સૂર્યનારાયણને જો અર્ઘ્ય આપવામાં આવશે તો એનાથી બહુ જ ફાયદો થાય એમ છે. એને ક્યારે પણ દિશા ભટકશે નહીં જો આટલી પ્રક્રિયા નિત્ય કરવામાં આવશે તો. અને ખાસ કરીને બુધ મંત્રના નિત્ય જપ કરાવડાવો. મંત્ર ખાસ કરીને નોંધી લઈશું આપણે: પ્રિયંગુ કલિકાશ્યામમ રૂપેણ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણિમામ્યહમ. આ મંત્રના નિત્ય જપ કરશે તો એનાથી બહુ જ સરસ મજાનો ફાયદો થશે. બેન્કિંગ સેક્ટરની અંદર ખૂબ આગળ વધી શકે તેવી એની અંદર આવડત હોશિયારી મને દેખાઈ રહી છે, એટલે જરાય ચિંતા કરશો નહીં, ભગવાન પર ભરોસો રાખો અને એની પ્રગતિ થાય તેમ છે. ચલો, નડિયાદથી નેહાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો, કોના વિશે સવાલ છે નેહાબેન? મારા વિશે જ સવાલ છે. ઓકે નેહાબેન, જણાવો જન્મ તારીખ આપની. 23/12/2000. 23/12/2000. અને જન્મ સમય શું છે આપનો? 8 વાગે સવારે. સવારે 8 વાગે. અને જન્મ સ્થાન? જામનગર. ઓકે, જણાવો શું સવાલ છે આપનો? એ છે ને મને શ્વાસની તકલીફ છે અને મારે આઈઝમાં પણ ડિઝીઝ છે, તો મેં બે છે ને ડોક્ટર પાસે ક્યોર કરાવી લીધા. તો મારી મેડિસિન એ ચાલુ છે અને આઈઝમાં ઓપરેશન એ કરાવી લીધું છે, પણ મને પ્રોપર વિઝન નથી. કેટલા મારી કુંડળીની દ્રષ્ટિએ જોવરાવું છે. ઓકે, પહેલે કેટલા સમયથી આ સમસ્યા છે આપને? છેલ્લા 4 વર્ષથી. ઓકે, 4 વર્ષથી આ સમસ્યા છે. આપે મેડિકેશન પણ લીધી છે, ઓપરેશન પણ કરાવ્યું છે, પણ અત્યારે વિઝન નથી. ઓકે, હવે અને બીજો સવાલ એ છે કે મારે વિદેશ જવું છે તો મારા યોગ બની શકે છે? ઓકે, શું ભણ્યા છો આપ? એ પણ જોવરાવું છે. ઓકે, આપ શેમાં સ્ટડી કર્યું છે બેન? અત્યારે હું છે ને આયુર્વેદિક ફાર્માસિસ્ટ છું. ઓકે ઓકે, ઠીક છે. ચલો, બંને પ્રશ્ન લઈને આકાશભાઈ આપને માર્ગદર્શન આપશે. અને હજી એક પ્રશ્ન છે કે મારી પાસે એક ફિરોઝા પથ્થર આવ્યો છે, મારી બેને ગિફ્ટ દીધો છે, તો એ હું વેર કરી શકું મારા કુંડલી અકોર્ડિંગ? તો આ ત્રણેય પ્રશ્નોનો જવાબ જોઈએ છે. શેનો પથ્થર? ફિરોઝા નામનો એમની પાસે જેમસ્ટોન્સ આવ્યો છે, ગિફ્ટમાં આવ્યો છે. તો હવે એમની હેલ્થ, એમના આ બધા જે ઇશ્યુઝ ચાલે છે એને લઈને ફોરેન જવાના ચાન્સીસ છે કે કેમ, અને ફિરોઝા ધારણ કરી શકશે કે કેમ? બિલકુલ બિલકુલ, જણાવી દઈએ. હવે સૌથી પહેલાં કોઈ પણ પ્રકારના સ્ટોન હોય તો બને ત્યાં સુધી ઠીક છે કે આ જે પથ્થર છે એ એટલું કોઈ નેગેટિવ ઇફેક્ટ નહીં આપે આપને. આપ ધારણ કરવો તો કરી શકાશે. બીજું, આપના માટે જે મેં આંખની સમસ્યા સાંભળી એના માટેનો બહુ જ સરસ એક ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો આપના માટે એ બહુ ફળદાયી રહે એમ છે. જો શક્ય હોય તો સરસિયાનું તેલથી મહાદેવજી ઉપર જો અભિષેક કરવામાં આવશે તો આપણને બહુ જ સરસ મજાનો ફાયદો થાય એમ છે. અને શનિની કૃપાથી જ આપણને સરસ મજાના આપણા માટે બહુ જ સરસ એવા યોગ ઊભા થશે શનિ મહારાજની કૃપાથી, કે આપણને સરસ મજાનું આપણને ફરી પાછું વિઝન અથવા યોગ્ય દવાઓ અથવા યોગ્ય ડૉક્ટર સાથે આપણને ગમે તે રીતે સારા એવા સંજોગ ઊભા કરીને પહોંચાડવા માટેના બહુ જ સરસ મજાના એવા સિચ્યુએશન ક્રિએટ થઈ શકે. તો આના માટે આવી ભક્તિ કરવાથી ફાયદો થશે. જો શક્ય હોય તો શનિ મંત્રના પણ જપ કરજો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ જમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ મંત્રના નિત્ય જપ કરવાથી પણ આપણને ભગવત કૃપા થશે. જરા ચિંતા કરવાની જરૂર નથી. ચલો, આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો, કારણ હાલ એક બ્રેક માટે રોકાય છે. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. હાલ મારી સાથે ભૂપેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો ભૂપેન્દ્રભાઈ, કોના વિશે સવાલ છે? ભૂપેન્દ્રભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા માટે. જણાવો, જન્મ તારીખ જણાવો. વાત થઈ હતી મહારાજને. હા, પણ છે ને એમને મને એક મંત્ર સરસ આપ્યો છે મહારાજે, સર્વ બાધા વાળો. અચ્છા અચ્છા, અત્યારે જન્મ તારીખ જણાવી દો પહેલા. હાજી, જન્મ તારીખ જણાવો બાબાની ફરી. 15/2/2002. 15/2/2002. જન્મ સમય શું છે બાબાનો? 10:47 સવારે, શુક્રવાર.
ઓકે 10:47 સવારે. અને જન્મ સ્થાન કયું છે બાબાનું? સંતરામપુર. અચ્છા, બધી બાધા દૂર થાય એના માટે મંત્ર આપ્યો તો સમસ્યા શું હતી? એ મારો બાબો ત્યાં એના ફિલ્ડની જોબ ક્યારે મળશે એ માટે તો મહારાજને કયા ફિલ્ડમાં ભણ્યો છે આપનો છે, પણ દીકરો? એમનો નંબર મને મળતો નથી. ઠીક છે, કયા ફિલ્ડમાં ભણ્યો આપનો દીકરો? એ એકાઉન્ટ ફિલ્ડમાં, એકાઉન્ટિંગના ફિલ્ડમાં અત્યારે નોકરી કરે છે? અત્યારે પ્રાઇવેટ એટલે શું એ બે જોબ કરે જ છે. અચ્છા, તો બાધા છે નહીં આવી એમને જીવનમાં? શું બાધા છે અત્યારે, તકલીફ શું છે? એટલે ફિલ્ડ જે ભણ્યો છે એ ગ્રેજ્યુએશન થઈ ગયો, લંડનમાં છે, એ લંડનમાં છે. ઓકે ઓકે, ચલો સરસ. લંડનમાં છે, કમાઈ રહ્યો છે, પણ હવે જીવનમાં બાધા ન આવે એના માટે ફરી જાણવું છે. એના ફિલ્ડની જોબ ક્યારે મળે? ઓકે ઓકે, ઠીક છે. બિલકુલ બિલકુલ જણાવી દઈએ. હવે એમના માટે એમના ફિલ્ડની જોબ મળવાના થોડીક આપણે રાહ જોવી પડશે. અને જે કંઈ મેં પહેલાં મંત્ર આપેલો છે મને યાદ છે, સર્વ બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિદા મનુષ્યમત પ્રસાદેન ભવિષ્યતિન સંશય. આ મંત્ર મેં એમને આપેલો છે, મને યાદ આવી ગયું છે. જરા ચિંતા કરવાની જરૂર નથી, આપણે થોડોક વેટ કરવો પડશે, પણ બહુ વધારે પણ નહીં. એપ્રોક્સ હું માનું છું ત્યાં સુધી 2027ની અંદર એમના માટે પોતાની ફિલ્ડને લાગતો વળગતો એમને જોબ મળી જશે તેવું મને દેખાઈ રહ્યું છે. એટલે આપણે આપણા ભક્તિ અને આપણે પ્રેક્ટિકલ રીતે જે કંઈ આપણું કર્મ કરીએ છીએ, આપણું કર્મ અને ભક્તિ આ બંને વસ્તુ જો કન્ટિન્યુ ચાલુ રાખશે અને આ બંને વસ્તુનો જ્યારે સમન્વય થાય છે ત્યારે ભગવાન અચૂક ફળ આપે છે. તેવું અમારા જીવનની અંદર અનેક દાખલા અમે જોયેલા છે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ગૂગલ પર ડૉક્ટર આકાશ ભટ્ટ એસ્ટ્રોલોજર સર્ચ કરશો એટલે મારું નામ, નંબર, એડ્રેસ બધું બતાવશે. ત્યારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. બાકી TV9 તો છે જ, એના ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો અને આપના દીકરાના જીવનમાં ખૂબ સફળતા મળે એના આશીર્વાદ પણ છે મારા. બિલકુલ. અને ઉપાયો ઘણા લોકોને ફળ્યા છે અને આપ પણ ઉપાય કરો, ચોક્કસપણે પરિણામ મળશે. આજે આપ સુધી સુંદર રીતે આ ઉપાયો પહોંચાડ્યા બદલ આકાશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે ફરી 1:20 અમારી સાથે લાઈવ જોડાવાનું ચૂકશો નહીં. અહીં આપને લાઈવ સમાધાન મળશે, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.